ઉત્તરાખંડના હેમકુંડ સાહિબમાં પહાડોમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના વચ્ચે વહેલી સવારથી જ હિમવર્ષા શરૂ થઈ ગઈ છે, છતાંય ભક્તોનો ઉત્સાહ અહીંયા ઓછો નથી થયો। બુધવારે 8,000 ભક્તો હેમકુંડ સાહિબ પહોંચ્યા હતા। સતત હિમવર્ષાને જોતા હેમકુંડ સાહિબમાં શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પોલીસ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી। હેમકુંડ સાહિબમાં ગત રવિવારથી સતત હિમવર્ષા થઈ રહી છે। દરરોજ અડધા ફૂટથી વધુ બરફ જમા થઈ રહ્યો છે। અટલકુડીથી હેમકુંડ સાહિબ પદયાત્રાના માર્ગ પર બરફ જમા થવાના કારણે મુસાફરોને ઘણી જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો ઉત્તરાખંડથી આ તસવીરો આવી રહી છે। ભક્તોનો ઉત્સાહ અહીંયા ઓછો નથી થયો। ભલે અહીંયા આગળ હિમવર્ષા થઈ રહી છે, વરસાદ પણ થઈ રહ્યો છે, પરંતુ શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે અહીંયા પોલીસ તૈનાત છે। ભક્તોનો ઉત્સાહ પણ અત્યારે ઓછો નથી થયો। હેમકુંડ સાહિબથી પદયાત્રાના માર્ગ પર બરફ જમા થઈ રહ્યો છે। અટલકુંડીથી હેમકુંડ સાહિબ તરફ જવાનો જે માર્ગ છે ત્યાં બરફ જમા થવાના કારણે મુસાફરોને થોડી હાલાકી પડી રહી છે। તમે જોઈ શકો છો કે એક લાંબી કતાર લાગેલી છે। લગભગ 8,000 ભક્તો છે એ હેમકુંડ સાહિબ ખાતે પહોંચ્યા છે અને આ માર્ગ પર બરફ વર્ષા થઈ રહી છે તે પણ જોઈ શકો છો આપ, જેના કારણે ભક્તોને ખૂબ જ તકલીફ પડી રહી છે। અહીંયા રવિવારથી જ સતત હિમવર્ષા ચાલુ છે, પહાડોમાં વરસાદ પણ છે અને હિમવર્ષા પણ થઈ રહી છે, ત્યારે આ જે ભક્તો છે તેમને થોડી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। અટલકુડીથી હેમકુંડ સાહિબ જવાના માર્ગ પર બરફ જમા થઈ ગયો છે, જેથી ખૂબ જ ધ્યાનથી આ મુસાફરો આગળ વધી રહ્યા છે। પોલીસના જવાનો પણ અહીંયા તૈનાત છે।